હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન. આજે આપણે સ્ટાન્ડર્ડ 7થના લેસન નંબર 4 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો. પહેલી એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે મેં. સાદા ભવિષ્યકાળની વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળરૂપ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વાત તમારે હંમેશા યાદ રાખવાની. અને સહાયકારક ક્રિયાપદ તરીકે વિલ ઉપયોગમાં લેવામાં આવે છે અને શેલ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આઈ અને વી સાથે શેલ ઉપયોગ કરીએ છીએ, પણ આ ચેપ્ટરમાં બધી જગ્યાએ તમને વિલ જોવા મળશે. મમતા ડેશ ચેસ ટુમોરો, તો મમતા વિલ પ્લે ચેસ ટુમોરો. મમતા ડેશ ચેસ ટુમોરો, તો મમતા વિલ નોટ પ્લે ચેસ ટુમોરો. વિલ મમતા પ્લે ચેસ ટુમોરો, શું મમતા આવતીકાલે ચેસ રમશે? એટલે અહીંયા તમામ વાક્યોમાં ભવિષ્ય બતાવે છે, એટલે એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. ભવિષ્યકાળનું નકાર વાક્ય બનાવીએ ત્યારે વિલ અને ક્રિયાપદની વચ્ચે નોટ મૂકવામાં આવે છે, અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે વિલને આગળ લેવામાં આવે છે અને પાછળ પ્રશ્નાર્થ મૂકવામાં આવે છે. તો પહેલું એક્ઝામ્પલ છે ધ પ્યુપિલ્સ ડેશ ઇન ધ એસેમ્બલી હોલ. તો જવાબ આવશે ધ પ્યુપિલ્સ વિલ સિટ ઇન ધ એસેમ્બલી હોલ. ફક્ત અહીંયા સહાયકારક ક્રિયાપદ વિલ લગાવવાનું છે અને ક્રિયાપદ આપેલું હોય તેનું તે જ. વિદ્યાર્થીઓ પ્રાર્થના ખંડમાં બેસશે. ધોઝ વુમન ડેશ ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. બ્રેકેટમાં ગો આપ્યું છે, તો અહીંયા થશે ધોઝ વુમેન વિલ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. પેલી સ્ત્રીઓ સાંજે ફ્રૂટ્સની દુકાને જશે. માય ફાધર ડેશ હિઝ ઓફિસ એટ 6 PM. તો માય ફાધર વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. મારા પપ્પા તેમની ઓફિસે સાંજે 6 વાગે પહોંચશે. ધ ફાર્મર્સ ડેશ અંડર ધ નીમ ટ્રી. બ્રેકેટમાં સ્લીપ આપ્યું છે, તો જવાબ થશે વિલ સ્લીપ. ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર ધ નીમ ટ્રી. ખેડૂતો લીમડાના ઝાડની નીચે સૂઈ જશે. ધ મેજિશિયન ડેશ હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. તો ધ મેજિશિયન બ્રેકેટમાં શો આપ્યું છે, તો ધ મેજિશિયન વિલ શો હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. મેજિશિયન ટાઉન હોલમાં પોતાની ટ્રિક્સ બતાવશે. અમોલ એન્ડ અમર ડેશ ઓન ધ સીશોર. તો અહીંયા વિલ ઉપયોગ કરીશું અને તેની સાથે રનનું રન જ. અમોલ એન્ડ અમર વિલ રન ઓન ધ સીશોર. અમોલ અને અમર દરિયા કિનારે દોડશે. ધ બોયઝ ડેશ ફૂટબોલ ઇન ધ પાર્ક. તો ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. છોકરાઓ બગીચામાં ફૂટબોલ રમશે. ધ પોલીસમેન ડેશ ઓન ધ રોડ. બ્રેકેટમાં સ્ટેન્ડ આપ્યું છે, ધ પોલીસમેન વિલ સ્ટેન્ડ ઓન ધ રોડ. પોલીસ રોડ ઉપર ઊભા રહેશે. દીપક ડેશ અ લેટર નેક્સ્ટ વીક. દીપક આવતા અઠવાડિયે પત્ર લખશે, તો દીપક વિલ રાઇટ અ લેટર નેક્સ્ટ વીક. રામુ ડેશ ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. રામુ સાંજે છોડવાઓ ઉગાડશે, તો રામુ વિલ ઉગાડશે નહીં, રામુ સાંજે છોડવાઓને પાણી પીવડાવશે, તો રામુ વિલ વોટર ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ. એક્સરસાઇઝ 2 ફોર્મ ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. તો અહીંયા હુંથી પ્રશ્ન બનાવવાનો હોવાથી મેરી એન્ડ આલ્બર્ટ નીકળી જશે અને તેની જગ્યાએ ફક્ત હું લખવાનું છે. હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે ગોવા કોણ જશે? મોના વિલ હેવ ટી એટ 5 o'clock. તો વેનથી પ્રશ્ન બનાવવાનો હોવાથી
સમય નીકળી જશે. વેન વિલ મોના હેવ ટી, અને વેન આગળ લઈએ ત્યારે તેની સાથે સહાયકારક ક્રિયાપદ વિલ વાપરવું. આવી જ રીતે બધા જ પ્રશ્નમાં આવું કરવું. ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી, તો અહીંયા વેરથી બનાવવાનો છે એટલે સ્થળ અંડર અ ટ્રી નીકળી જશે. વેર વિલ ધ ફાર્મર સ્લીપ, ખેડૂત ક્યાં સૂઈ જશે. મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ, તો વર્ડથી પ્રશ્ન બનાવવાનો છે એટલે એન ઇંગ્લિશ સોંગ નીકળી જશે. વોટ વિલ મિતાલી સિંગ, મિતાલી શું ગાશે. દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો, તો હુથી બનાવવાનો છે એટલે એકદમ સિમ્પલ છે. દીપકની જગ્યાએ હું લગાવી દઈએ. હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો, અને પાછળ પ્રશ્નાર્થ લગાવવાનું ભૂલવું નહીં. તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ સી, તો વર્ડથી પ્રશ્ન બનાવવાનો હોવાથી અ પિક્ચર ઓફ સી નીકળી જશે. વોટ વિલ તારક ડ્રો. ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક, તો વેરથી બનાવવાનો હોવાથી ઇન ધ પાર્ક નીકળી જશે. વેર વિલ ધ બોયઝ પ્લે ફૂટબોલ, છોકરાઓ ક્યાં ફૂટબોલ રમશે. કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન, તો ઇન ધ આફ્ટરનૂન એ સમય બતાવે છે એટલે તે શબ્દ નીકળી જશે. આપણે વેનથી વાક્ય બનાવવાનું છે. વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક, કલા અને માલા તેમનું ગૃહ કાર્ય ક્યારે કરે છે. રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ, તો વેરથી બનાવવાનું છે એટલે ટેમ્પલ નીકળી જશે. ટુ ધ ટેમ્પલ. વેર વિલ રાજ ગો, રાજ ક્યાં જશે. કિરણ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક, તો અહીંયા વેનથી પ્રશ્ન બનાવવાનો હોવાથી નેક્સ્ટ વીક નીકળી જશે. વેન વિલ કિરણ ગો ટુ પાટણ, કિરણ પાટણ ક્યારે જશે. એક્સરસાઇઝ 3, રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો, યસ અને નોમાં ઉત્તર લખવાના છે પૂરા વાક્યમાં. તો વિલ નીતા કમ ફોર ધ પિકનિક, તો આપણે યસથી બનાવીએ તો યસ શી વિલ કમ ફોર ધ પિકનિક, અને નોથી બનાવીએ તો નો શી વિલ નોટ કમ ફોર ધ પિકનિક. અહીંયા વિલ નોટનું વોન્ટ કરેલું છે, શોર્ટ ફોર્મ વોન્ટ થાય છે. આ ખાસ યાદ રાખવું. પહેલો પ્રશ્ન, વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ, તો હકારમાં જવાબ યસ હી વિલ કેચ ધ થીફ, અને નકારમાં જવાબ નો હી વોન્ટ કેચ ધ થીફ. વિલ વી ક્લીન ધ રૂમ, શું અમે રૂમ સાફ કરીશું. યસ વી વિલ ક્લીન ધ રૂમ, અને તેવી જ રીતે નો વી વોન્ટ ક્લીન ધ રૂમ, એટલે કે વી વિલ નોટ ક્લીન ધ રૂમ એવું પણ તમે લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, વિલ નાનુભાઈ ઓપન ધ શોપ, તો યસ હી વિલ ઓપન ધ શોપ. નો હી વિલ નોટ ઓપન ધ શોપ, અથવા તો નો હી વોન્ટ ઓપન ધ શોપ. વિલ દે વિન ધ મેચ, યસ they will win the match. No, they will not win the match, અથવા તો no, they won't win the match. Will Mayur color the picture? તો yes, he will color the picture. No, he won't color the picture. Will Ramu Kaka go to the farm? તો yes, he will go to the farm. અને નકાર વાક્યમાં no, he will not go to the farm. Will Vinay close the window? તો yes, he will close the window. અને નોમાં no, he won't close the window. Will Tejal sing a song? તો yes, she will sing a song. No, she will not sing a song. અથવા તો no, she won't sing a song. અને આપણે તેજલની જગ્યાએ છોકરી છે એટલે she લગાવ્યું છે. Will the boys play chess? Yes, they will play chess. No, they won't play chess. Will father come home early? તો yes, he will come early. અને no, he won't come early. ચોથો પ્રશ્ન છે, form questions and answers with yes and no. પ્રશ્ન વાક્ય બનાવો અને યસ નોમાં ઉત્તર લખો. પહેલું એક્ઝામ્પલ છે, અંકિત વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ. તો વિલ આગળ લઈ લેશું પ્રશ્ન બનાવવા માટે. વિલ અંકિત ડેકોરેટ ધ ક્લાસરૂમ? તો યસ he will. No, he won't. He won't એટલે he will not નું ટૂંકું રૂપ. તેજસ will learn સંસ્કૃત. તો will તેજસ learn સંસ્કૃત? Yes, he will. No, he won't. બીજો પ્રશ્ન લઈએ.
grandfather will tell us a story. તો will grandfather tell us a story? Yes, he will. No, he will not. અહીંયા ગ્રાન્ડફાધર માટે આપણે he વાપર્યું છે. will સંજના પેઇન્ટ અ પિક્ચર? આવો પ્રશ્ન બનશે કેમ કે સંજના વિલ પેઇન્ટ અ પિક્ચર એમાંથી વિલ આગળ આવી જશે અને સંજના એની પછી આવશે. શું સંજના પિક્ચર દોરશે, ચિત્ર દોરશે? તો યસ, શી વિલ. નો, શી વિલ નોટ. હા, તેણીની દોરશે, ના તેણીની નહીં દોરે. સંજના માટે આપણે શી વાપર્યું છે. નૈના વિલ ડ્રાઈવ ધ કાર? તો તેના જેવું જ વાક્ય. વિલ નૈના ડ્રાઈવ ધ કાર? યસ, શી વિલ. નો, શી વિલ નોટ. અથવા તો શી વોન્ટ. ધે વિલ પ્લે ધ મેચ? તો વિલ ધે પ્લે ધ મેચ? શું તેઓ મેચ રમશે? યસ, ધે વિલ. નો, ધે વિલ નોટ. અલી વિલ વોચ ટીવી? વિલ અલી વોચ ટીવી? યસ, હી વિલ. નો, હી વોન્ટ. They will clean the garden. Will they clean the garden? Yes, they will. No, they won't. Mother will make tea. Will mother make tea? Yes, she will. No, she will not. અથવા તો she won't. તો ફ્રેન્ડ્સ અહીંયા મધર માટે આપણે she વાપર્યું છે કેમ કે મધર એ સ્ત્રીમાં આવે છે. The children will do their homework. તો વિલ આગળ લઈ લેશું પ્રશ્ન બનાવવા માટે. વિલ ધ ચિલ્ડ્રન ડુ ધ હોમવર્ક? યસ, ધે વિલ. નો, ધે વોન્ટ. અહીંયા ચિલ્ડ્રન માટે આપણે ધે વાપર્યું છે. ગોપાલભાઈ વિલ સી balloons. Will Gopalbhai see balloons? The yes, he will. No, he won't. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને તમને નવા નવા નોટિફિકેશનના વિડીયો મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.